સુરતના સચિન જીઆરડીસી વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ હતી. સુરતના સચિન જીઆરડીસી સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા તપાસ કરાઈ હતી. શહેર જિલ્લામાં એલપીજી ગેસનો પૂરતો પુરવઠો હોવાનું અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઈ છે. ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ નથી. તંત્રની ગ્રાહકોને પેનિક ન થવા અનુરોધ કર્યો છે. તો એલપીજી ગેસ સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ કાળાબજારી સામે તંત્રની નજર હોવાનું કહ્યું હતું. નિયત કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસૂલ કરનારા સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે આપી હતી. એલપીજી ગેસના જથ્થાની લાઈવ ચકાસણી વિવિધ ટીમો દ્વારા શહેરની જુદી જુદી રેસ્ટોરન્ટ્સમાં ચેકિંગ કરાયું હતું. તો જિલ્લા પુરવઠા અધિકારીએ નિવેદને કહ્યું હતું કે સુરતમાં ગેસનો પૂરતો પુરવઠો છે. એલપીજી સિલિન્ડરની અછત ન સર્જાય તે માટે શહેર જિલ્લાના ગોડાઉનોમાં સ્ટોકની ચકાસણી કરાઈ રહી છે. ગેસનો પુરવઠો સુનિશ્ચિત રહે તે માટે યોગ્ય આયોજન કરાયું છે. ગેસ વિતરક કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે. ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ નથી. ગ્રાહકો કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવા અનુરોધ કરાયો હતો. પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવા પણ અપીલ કરાઈ છે. સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે જે અત્યારે ગેસની જે અછત છે એવી કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ. અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. સુરત જિલ્લા અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ. જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા. સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે સક્ષમ છીએ.